મને પરેશભાઈએ બહુ સ્પષ્ટ કીધું, મને કે મયુરભાઈ, અમે 6 મહિનાથી હું અને અમિતભાઈ રાહુલ ગાંધીને મળવાનો ટાઈમ માગીએ છીએ, અમને ટાઈમ મળતો નથી. પૈસા એ કે લડાવવા માટે જોઈએ, ફંડ નથી મળતું. હવે જે પૈસા કાઢે એ લડી શકે, ટિકિટ આપી કે અમને કોઈ ફંડ તો મળ્યું નથી. રાહુલ ગાંધી, મેં કીધું 6 મહિના એટલે બહુ લાંબો ટાઈમ. મને કહે, અરે મને કે તમે ભલા માણસ, ગુજરાત વિધાનસભામાં તમે અધ્યક્ષ છો તમારા પક્ષના, અને અમિતભાઈ ચાવડા પ્રદેશ પ્રમુખ છે. મને કે હા, તો મેં તમને સમય નથી, મને કે વાત જ નથી થઈ રહી, સમય નથી મળી રહ્યો, 6 મહિનાથી માગીએ. તો એ અમિત ચાવડા અને પરેશ ધાનાણી જો તમને એટલા બધા એ વખતે અકારા લાગતા હોય, તો હવે પાછા એ જ તમને કેમ હારા લાગે? મતલબ લોજિક હું સમજવાનો પ્રયાસ કરું સાહેબ. કોંગ્રેસ પાર્ટીનું હાઈકમાન્ડનું લોજિક સમજવાનો પ્રયાસ કરું કે તો પછી તો શું કામ કાઢ્યા એ લોકોને? તમારે ફરીથી એમને જ લાવવા છે કોઈને કોઈ મહત્વપૂર્ણ જગ્યાએ, તો તમે એમને રવાના શું કામ કર્યા? એવું તો શું અચાનક બંનેમાં હીરા મોતી કોઈ આવીને જડી ગયું કે હવે તમને બરોબર લાગે? આ મને સમજાતું છે.